આ મારા ટાઉનમાં એક સરસ મજાની લાઇબ્રેરી છે. એ ખાલી લાઇબ્રેરી નથી, એ ઘણા બધાને ના સપના પૂરા કરવામાં મદદ કરે છે. અમે શરૂઆતમાં આવ્યા ત્યારે અહીંયા આગળ અમને ઘણો બધો આશરો મળ્યો હતો. માણસોના સ્વભાવ ખૂબ સારા હોય છે. ઘણી બધી હેલ્પ નોકરી માટે અપ્લાય કરવા માટે કમ્પ્યુટર મળી રહે ફ્રીમાં. તમે તમારું જઈને ત્યાં કમ્પ્યુટર વાપરી શકો. અત્યારે વાઈફાઈ અવેલેબલ છે. અને અહીંયા નાના છોકરાઓ માટે, એટલે કે સાવ નાના બાળકો માટે સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવાનો સમય હોય છે, જે અંદર બિલ્ડિંગમાં છે. અને રમકડા નાના કોઈ માણસને જરૂર ના હોય, છોકરા મોટા થઈ ગયા હોય તો અહીંયા ડોનેટ કરી નાખે છે. એ પણ નીચે પડ્યા હોય છે, એટલે બાળકો રમી શકે છે. ચોપડીઓ અત્યારે ફ્રી મળે છે. પહેલાં પણ ફ્રી મળતી હતી. લગભગ 29 જેટલી બુક મારી દીકરી લઈ આવતી હતી અહીંયા એક સામટી. અઠવાડિયામાં વાંચીને પૂરી કરી નાખે ને પાછી મૂકી આવે, કેમ કે આ તમારો બરાબરનો સાથીદાર છે જ્યારે તમે કોઈને બહુ ઓળખતા નથી. અહીંયા આગળ ઇંગ્લિશ ન આવડતું હોય તો પણ તમને હેલ્પ મળી રહે છે. અહીંયા જોઈ શકો છો એના ટાઈમ. ખાલી સન્ડે ક્લોઝ હોય છે, બાકી બધા દિવસ અહીંયા બંધ હોય છે. અને ખૂબ મોટી વાતાનુકૂલિત લાઇબ્રેરી છે અને ખૂબ મજા આવે એવું છે અંદર. અહીંયા DVD પણ ફ્રી મળે છે, એટલે કોઈને પણ કંઈ જોઈતી હોય તો લઈ જાય વીક માટે અને પછી પાછી આપી જવાની. નહીં તો લાઇબ્રેરી તમને રિમાઇન્ડર મોકલે, તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો. કેટલી સરસ રીતે વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ હોય છે અને તમને જે ગમે એ તમે લઈ જઈ શકો છો અહીંયાથી. પહેલાં જ્યારે મળતી હતી વિડીયો કેસેટ, ત્યારે એનો ભાવ $1 હતો ભાડાનો, બે કે 3 દિવસ માટે. અત્યારે બધું ફ્રી છે. આ લોકો વધારે એન્કરેજ કરે છે. જો લાઇબ્રેરીમાં બુક્સ છે અહીંયા આગળ. અને અહીંયા આગળ બીજા મેગેઝિન હોય છે, કરંટ મેગેઝિન હોય છે. અને અમુક મેગેઝિનો જૂના હોય થોડાક, એ પાછળ પડ્યા હોય, એટલે તમને જો કરવાનો શોખ હોય કશું તો તમે અહીંથી લઈ જઈ શકો છો. આ બધું જો અહીંયા બુક્સ પાછળ નીચે પણ પડી છે કેટલી બધી. નેશનલ જિયોગ્રાફિક, એ પણ તમે લઈ જઈ શકો છો. અહીંયા ઉપર પણ બીજો એક ભાગ છે. અહીંયા આગળ થોડું લંચ માટેની વ્યવસ્થા છે. કોઈ ખાવાનું લઈને આવ્યું તો લંચ ખાઈ શકે. અને ખબર નહીં સીવવાનું મશીન કેમ છે, પણ અહીંયા છે ખરું. આ પિયાનો પડ્યો છે અહીંયા બાજુમાં, અને માણસો પોતાના લંચ લઈને અહીંયા ખાઈ શકે છે. એટલે આખો દિવસ તમારે રહેવું હોય તો તમે રહી શકો છો. તમારે ધારો કે તમારે વીજળી ના બાળવી હોય તો ઘરેથી આવીને અહીંયા આગળ વાંચવા બેસી શકો છો. તમારી AC અથવા તો હીટિંગ સિસ્ટમ બંધ કરી દો તો ચાલે છે. અહીંયા આ બાજુ એલિવેટર પણ છે, પણ હું પગથિયાં ચડવાનું પસંદ કરું છું. એટલે એમાં ઉપર જઈએ ત્યારે જુદો ડિપાર્ટમેન્ટ છે, જુદી રીતની બુક્સ છે, નાના છોકરાઓ માટેની છે. અને ખૂબ સરસ રીતે મેન્ટેન થાય છે. અહીં સામે સિનિયર જે બહુ પોસાતું ના હોય એવાના અપાર્ટમેન્ટ છે, એનો આપણે ટૉપિક પછી લઈશું. અને એ લોકો બાજુમાં આવી શકે, અહીંયા ન્યૂઝપેપર વાંચી શકે, એટલા માટે લાઇબ્રેરીની બાજુમાં કરવામાં આવ્યા છે. ત્યાં એ લોકોને જમવાનું પણ લગભગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને દવાઓ સસ્તા ભાવે મળે છે. એટલે અહીંયા સ્ટેટના બધા સિનિયરોની દેખભાળ સારી કરવામાં આવે છે. અહીં ખાલી મમ્મીઓ જ લઈને આવે છે એવું નથી, ડેડી પણ લઈને આવે છે. મમ્મીઓ કામ કરતી હોય છે અને એમાં કશું ખોટું નથી. ખૂબ સારી રીતે રાખતા હોય છે, ટેવાઈ ગયા હોય છે. તો જો નાનકડા ઘરમાં રમાડે છે છોકરાને, બધું ઠેકાણે મૂકીને જશે પાછા. અને વ્યવસ્થિત રીતે આ જગ્યા સાચવે છે. સમાજના બધા પ્રોગ્રામ છે અહીંયા આગળ લખેલા, એટલે તમે તમારા બાળકને ભાગ લેવો હોય તો તમે એમાં ભાગ લઈ શકો છો. અને મોટે ભાગે વીકેન્ડમાં કંઈનું કંઈ હોય છે, શનિવારે અને રવિવારે કંઈ હોય તો પણ અહીંયા લખ્યું હોય. લાઇબ્રેરી જો કે બંધ હોય છે રવિવારે, પણ આ નાનકડી લાઇબ્રેરી બહુ સુકૂન આપી દે એવી છે બધા માણસોને, સ્પેશિયલી વિન્ટરમાં. તમે જોઈ શકો છો અહીંયા બધા હેન્ડઆઉટ્સ મૂકેલા છે, કે ક્યારે શું છે એ બી તમને કહે છે.